ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી આરતી અને તૃપ્તિ. ગુડ મોર્નિંગ આપ બંનેને. અને શરૂઆત કરીએ આરતી, ઘણા બધા સ્ટોક્સ આજે પણ સ્ટોક સ્પેસિફિક એક્શન રહેવાનું છે માર્કેટમાં. ક્યાંથી શરૂઆત? જે ચાંદની ઘણું લાંબુ લિસ્ટ આજે પણ આપણને બનતું દેખાવ છે. શરૂઆત ટાટા સ્ટીલ સાથે કરીએ. પરિણામ આવ્યા છે, સારા પરિણામ છે. કંપની જે ખોટમાં હતી ત્યાંથી નફામાં આવતી દેખાઈ રહી છે. 522.1 કરોડનો નફો કંપનીને થતો દેખાવ છે. આવકની વાત કરીએ, 3.1% આવક સામે આપણને ઘટતી જોવા મળી છે. 55,311.9 કરોડની આસપાસ આવક પહોંચતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટથી સારા પરિણામ છે. 45.7% કંપનીના એબિટા આપણને વધતા જોવા મળ્યા છે અને 6,263.6 કરોડની આસપાસ એબિટાના નંબર્સ આપણને આવતા દેખાયા છે. માર્જિન સુધર્યા છે, 7.1%થી સુધરી અને 11.3% પર. ઇન્ડિયા બિઝનેસ એબિટાની વાત કરીએ તો તે પણ આપણને વધતા જોવા મળ્યા છે. 8,257 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે. અને યુરોપ એબિટાની વાત કરીએ તો જે 1,551 કરોડની ખોટ હતી તેની સામે ખોટ આપણને વધતી જોવા મળતી દેખાય છે. 2,871 કરોડની આસપાસ આપણને આવતી દેખાઈ રહી છે. તો યુરોપ એબિટામાં થોડું ઘણું આપણને ચિંતાનું કારણ બનતું દેખાયું છે. ટાટા સ્ટીલ પર બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે, તેના ઉપર નજર કરી લઈએ તો મોર્ગન સ્ટેનલી સૌથી પહેલાં ઇક્વલ વેટ રેટિંગ આપવામાં આવ્યું છે તેના તરફથી અને 120% લક્ષ્યાંક આપવામાં આવ્યા છે. તેમનું માનવું છે કે Q3માં ખાસ કરીને ડોમેસ્ટિક એબિટા જે છે તે એસ્ટિમેટ કરતાં વધારે રહેતા દેખાયા છે અને ખાસ કરીને જે યુરોપમાં વીકનેસ છે તે હોવા છતાં પણ કન્સોલિડેટેડ એબિટા જે છે તે આપણને વધતા જોવા મળતા દેખાયા છે. એને કારણે ઇક્વલ વેટ કોલ આપવામાં આવ્યો છે. CLSAની રિપોર્ટની વાત કરી લઈએ તો તેમણે આઉટપરફોર્મ કોલ ટાટા સ્ટીલ પર આપ્યો છે અને લક્ષ્યાંક CLSA તરફથી 145% આપવામાં આવ્યા છે. તેમનું પણ માનવું છે કે ખાસ કરીને કોર અર્નિંગ્સ જે છે તે આપણને ઇનલાઇન રહેતા દેખાયા છે અને ખાસ કરીને જે નેટ ડેટ છે તે QOQ ધોરણ આપણને ફ્લેટ રહેતી દેખાઈ રહી છે. એને કારણે એક આઉટપરફોર્મ કોલ ટાટા સ્ટીલ પર CLSA તરફથી પણ આવતો દેખાવ છે. ટાટા સ્ટીલ આજે ફોકસમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ટેક મહિન્દ્રા આઈટીમાંથી અહીંયા પણ પરિણામ આવતા દેખાયા છે. પ્રોફિટ 3.2% કંપનીનો વધ્યો છે, 510 કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે. આવકમાં પણ 1.8%નો વધારો આપણને જોવા મળતો દેખાયો છે. એબિટાની વાત કરીએ તો ખાસ કરીને 15.9% એબિટા વધી અને લગભગ 703 કરોડની આસપાસ આપણને પહોંચતા દેખાયા છે. અને માર્જિન QOQ ધોરણે સુધરી 5.4% પર આવતા દેખાયા છે, જે અગાઉ 4.7% પર હતા. CC રેવન્યુની વાત કરીએ તો અહીંયા થોડો ઘણો ઘટાડો આપણને જોવા મળતો દેખાયો છે. QOQ ધોરણે 1.1% ઘટ્યું છે. ડોલર આવકની વાત કરીએ તો ત્યાં આપણને 1.2%નો વધારો જોવા મળતો દેખાયો છે અને ખાસ કરીને ડોલર આવક ગ્રોથની વાત કરીએ તો તે 1.1% પર આપણને રહેતી દેખાઈ રહી છે. ડીલ વિન્સની ખાસ કરીને વાત કરીએ તો QOQ ધોરણે આપણને ઘટાડો થોડો ઘણો જોવા મળતો દેખાવ છે. જે $640 મિલિયન હતું ત્યાંથી ઘટી અને $381 મિલિયન પર આપણને ડીલ વિન્સ જે છે રહેતી દેખાય છે. તો ટેક મહિન્દ્રાનું કાઉન્ટર પણ આજે પોઝિટિવ રિએક્શન આપી શકે છે. દરેક ફ્રન્ટથી એક સારા પરિણામ છે, નજર રાખવાની રહેશે. બ્રોકરેજમાં ટેક મહિન્દ્રા પર સૌથી પહેલાં નોમુરાનો રિપોર્ટ જાણી લઈએ તો બાય કોલ તેમના તરફથી આપવામાં આવ્યો છે. લક્ષ્યાંક તેમણે 1,470% તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે Q3 ખાસ કરીને એમના અનુમાન કરતાં સારા રહેતા દેખાયા છે અને માર્જિન્સ ઇનલાઇન રહેતા દેખાયા છે. તેને કારણે બાય કોલ આપવામાં આવ્યો છે. HSBC તરફથી હોલ્ડ કોલ આપવામાં આવ્યો છે ટેક મહિન્દ્રા પર. 1,300%ના લક્ષ્ય HSBC તરફથી આવતા દેખાયા છે. મોર્ગન સ્ટેનલીના રિપોર્ટની વાત કરી લઈએ તો તેમણે અંડરવેટ કોલ આપ્યો છે અને લક્ષ્યાંક તેમણે વધાર્યા છે, વધારીને 1,220%ના તેમણે કર્યા છે. તેમનું માનવું છે કે ખાસ કરીને Q3માં જે છે તે પરફોર્મન્સ જે છે તે થોડું ઘણું આપણને બોટમ આઉટ થતું દેખાયું છે, પણ તેને કારણે એક અંડરવેટ કોલ મોર્ગન સ્ટેનલી આપી રહ્યા છે. ટેક મહિન્દ્રા પર ફોકસ રાખવાનું રહેશે. બજાજ ઓટો નેક્સ્ટ કાઉન્ટર, અહીંયા પણ પરિણામનું રિએક્શન સ્ટોક બતાવશે. આજે કંપનીનો નફો 37% આપણને વધતો જોવા મળ્યો છે. સામે આવકની વાત કરીએ તો અહીંયા 30.1%નો વધારો જોવા મળતો દેખાયો છે અને એબિટાના ફ્રન્ટથી પણ સારા પરિણામ છે. 36.8% એબિટા વધી 2,430 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે, જ્યારે માર્જિનમાં 19.1%થી સુધરી અને 20.1% પર આપણને રહેતા દેખાયા છે. મેનેજમેન્ટની કમેન્ટ્રી પર ફોકસ કરીએ તો દરેક સેગમેન્ટમાં ડબલ ડિજિટ ગ્રોથ તે જોઈ રહ્યા છે. એક ત્રિમાસિકમાં એબિટા જે છે રેકોર્ડ હાઈ પર પણ આપણને પહોંચતા દેખાયા છે અને સ્થાનિક કારોબારથી આવક જે છે સ્થાનિક કારોબારમાં 50% યોગદાન સ્થાનિક કારોબારથી આપણને રહેતું દેખાવ છે આવકમાં.
તો એક બજાજ ઓટો પણ નજરમાં રાખવાનું રહેશે. બ્રોકરેજ રિપોર્ટની વાત કરી લઈએ તો મોર્ગન સ્ટેનલી ઓવરવેટ રેટિંગ આપી રહ્યા છે. 8,082 પ્રતિશતના લક્ષ્ય તેમણે આપ્યા છે. તેમનું માનવું છે કે પરિણામ ઘણા સારા આવતા દેખાયા છે અને ટોપ અને બોટમ લાઇન જે છે તે ઓલ ટાઈમ હાઈ પર આપણને પહોંચતી દેખાઈ રહી છે. તેને કારણે ઓવરવેટ કોલ તેઓ આપી રહ્યા છે. નજર રાખવાની રહેશે બજાજ ઓટો પર. ટીવીએસ મોટર્સની વાત કરી લઈએ, અહીંયા પણ દરેક ફ્રન્ટથી સારા પરિણામ છે. નફો જો 68.2% આપણને વધતો જોવા મળ્યો છે, સામે આવક 26% વધી છે. એબિટાની વાત કરી લઈએ તો 40.3% એબિટા વધી 924.5 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે અને માર્જિન ખાસ કરીને 11.2% પર સુધરતા દેખાયા છે. તો દરેક ફ્રન્ટથી સારા પરિણામ ટીવીએસ મોટર ફોકસમાં રાખવાનું રહેશે. બ્રોકરેજ રિપોર્ટમાં મોર્ગન સ્ટેનલીનો ટીવીએસ મોટર પર બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે. ઇક્વલ વેટ કોલ તેમના તરફથી આપવામાં આવ્યો છે. લક્ષ્યાંક 1706% તેમને કર્યા છે. તેમનું પણ માનવું છે કે ક્યૂટ જે ક્વાર્ટર છે તેમાં ઇનલાઇન પરફોર્મન્સ આપણને જોયું છે અને એબિટા લેવલ ખાસ કરીને આપણને સુધરતા જોવા મળતા દેખાયા છે. તેને કારણે ઇક્વલ વેટ કોલ આપવામાં આવ્યો છે. પણ CLSA તરફથી સેલ કોલ ટીવીએસ મોટર્સ પર આપવામાં આવ્યો છે. લક્ષ્યાંક તેમણે 1400% કર્યા છે. તેમનું માનવું છે એક્સપોર્ટ વોલ્યુમ ગ્રોથ જે છે તે થોડું ઘણું મ્યુટેડ આપણને રહેતું દેખાઈ શકે છે. તેને કારણે એક સેલ કોલ આપવામાં આવ્યો છે. નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર DLF રહેશે. અહીંયા કંપનીના પરિણામ સારા આવતા દેખાયા છે. નફો 26.6% વધતો દેખાયો છે. જ્યારે આવકની વાત કરીએ તો મામૂલી એવો 1.8%નો વધારો આપણને જોવા મળ્યો છે. એબિટાના ફ્રન્ટથી પણ સારા પરિણામ છે. 7.1% કંપનીના એબિટા વધતા જોવા મળતા દેખાયા છે. 511 કરોડની આસપાસ પહોંચ્યા છે. જ્યારે માર્જિન 31.9%થી સુધરી અને 33.6% પર રહેતા દેખાયા છે. તો DLFનું કાઉન્ટર પણ આજે પોઝિટિવ રિએક્શન બતાવી શકે છે. બ્રોકરેજ રિપોર્ટ DLF પર પણ આવ્યા છે. મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવ્યો છે. ઓવરવેટ રેટિંગ તેમના તરફથી આપવામાં આવ્યું છે અને લક્ષ્યાંક 770% કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે જે FY24ના 9 મહિનાની વાત કરીએ તો પ્રી સેલ્સ જે છે ખાસ કરીને 13,300 જે છે તે આપણને ડબલ થતો દેખાયો છે. તો તેને કારણે એક ઓવરવેટ રેટિંગ મોર્ગન સ્ટેનલી તરફથી આવતું દેખાયો છે. DLF પર પણ નજર રાખવાની રહેશે. અને છેલ્લે મારા તરફથી બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝનું કાઉન્ટર રહેશે. અહીંયા પણ પરિણામ જુઓ તો સારા પરિણામ આવતા દેખાયા છે. આવક વધી છે. 305.4 કરોડની આસપાસ આવક પહોંચતી દેખાઈ રહી છે. ખાસ કરીને નફો માફ કરજો 305.4 કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે. જ્યારે આવકની વાત કરીએ તો 5% આવક વધી છે અને 2,274.7 કરોડની આસપાસ આપણને પહોંચતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટથી પરિણામ સુધર્યા છે. 540.6 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે. માર્જિન 23.8% સુધરતા જોવા મળ્યા છે. ત્યાં પણ એક સારા પરિણામ છે અને બોર્ડે ખાસ કરીને BKT ટાયર્સના કંપની સાથે આ મર્જરને મંજૂરી આપી છે. તો એનું રિએક્શન પણ બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ આજે બતાવી શકે છે. તો આ બધા સ્ટોક છે જેના પર ખાસ પરિણામનું રિએક્શન જોવા મળશે. જી, તો આ બધા કાઉન્ટર્સ છે તૃપ્તિ, કારણ કે અત્યારે Q3 અર્નિંગ્સ હવે પીક પર છે તો ઘણા બધા સ્ટોક સ્પેસિફિક રાધર આપણે કહી શકાય કે પરિણામને લીધે જ એક અસર છે. હજુ અન્ય કયા કાઉન્ટર્સ છે કે કંપનીઓ દ્વારા પરિણામ આવ્યા છે? શાનની આપણે સ્ટોક્સી ન્યૂઝ પર તો ડિસ્કસ કરશું. તે પહેલાં હું આપને, આરતીને અને આપણા દર્શક મિત્રોને ગણતંત્રની શુભેચ્છા પાઠવું છું. અને હવે આપણે સ્ટોક્સી ન્યૂઝ પર નજર કરી લઈએ તો નો ડાઉટ પરિણામનું લાંબુ લિસ્ટ પણ મારી પાસે પણ છે. શરૂઆત આપણે કોન્કોરથી કરીએ તો કોન્કોરના પરિણામ ગઈકાલે જાહેર થયા હતા. તેમાં Q3ના પરિણામ પર નજર કરીએ તો નફો જે લગભગ 12.7% વધીને 330.6 કરોડ પર આવતો જોવા મળ્યો છે અને વાય ધોરણે આંકડા આપણી સમક્ષ આવી રહ્યા છે. આવકના ફ્રન્ટ પર નજર કરીએ તો ત્યાં પણ આપણને સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે. 2004.5 કરોડની સામે 2210.6 કરોડની આવક આવતી જોવા મળી રહી છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરીએ ત્યાં પણ લગભગ 20%નો ગ્રોથ જોવા મળ્યો છે અને 517.9 કરોડ પર એબિટા આવતા જોવા મળ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર નજર કરીએ તો ત્યાં પણ આપણને સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે. 21.6%ની સામે 23.4% આપણને માર્જિન આવતા જોવા મળ્યા છે. તેનો કુલ વોલ્યુમ પર નજર કરીએ તો તે 6.5% પર આવતું જોવા મળ્યું છે. EXIM વોલ્યુમ પર નજર કરીએ ત્યાં પણ લગભગ આપણને 8.25%ના વોલ્યુમ જોવા મળ્યા છે. પરંતુ સ્થાનિક વોલ્યુમ ગ્રોથમાં આપણને નેગેટિવિટી જોવા મળી છે. તે -1.25% પર આપણને આવતા જોવા મળ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ લોરસ લેબ પર તો ત્યાં કંપનીનો નફો જે છે ઘટતો જોવા મળ્યો છે. લગભગ 88.7%નો નફો આપણને ઘટતો જોવા મળ્યો છે અને 203 કરોડની સામે માત્ર 23 કરોડનો નફો આપણી સમક્ષ આવી રહ્યો છે. વાય ધોરણે આ નંબર્સ આપણી સમક્ષ આવ્યા છે. આવકની ફ્રન્ટ પર નજર કરીએ ત્યાં પણ ઘટાડો આવ્યો છે અને 22.6%થી ઘટીને 1195 કરોડ આવક આવતી જોવા મળી રહી છે. એબિટાના ફ્રન્ટ પર આપણને શાર્પ ઉછાળો જોવા મળ્યો છે. 55% વધીને 181 કરોડના એબિટા આપણને જોવા મળ્યા છે. પરંતુ માર્જિનના ફ્રન્ટ પર શાર્પ આપણને ડિક્લાઇન જોવા મળ્યું છે. 26.1%ની
ટકાની સામે ઘટીને 15.1% પર આપણને માર્જિન જોવા મળ્યા છે. એટલે લોરસ લેબ તરફથી ખૂબ જ ખરાબ પરિણામ જાહેર થયા છે. તેનું ઇમ્પેક્ટ આજે આપણને દિવસ દરમિયાન જોવા મળી શકે છે. અને તેના પર બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યો છે, જેમાં સિટીએ સેલ રેટિંગ આપ્યા છે અને લક્ષ્યાંક તેમને $315 પ્રતિ શેર આપ્યા છે. અને જેફરીસ તરફથી પણ લોરસ લેબ માટે અંડર પરફોર્મ રેટિંગ આપ્યું છે અને લક્ષ્યાંક તેમને $250 પ્રતિ શેર આપ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ દાલમિયા ભારત પર. દાલમિયા ભારતના નફાના ફ્રન્ટ પર નજર કરશું તો નફો ખૂબ જ સારો આપણને આવતો જોવા મળ્યો છે. 214 કરોડની સામે લગભગ 266 કરોડનો નફો વાય ધોરણે આંકડો આવી રહ્યો છે. આવકના ફ્રન્ટ પર નજર કરીએ તો 3,355 કરોડની સામે 3600 કરોડની આવક આવતી જોવા મળી રહી છે. ત્યાં એબિટામાં લગભગ આપણને 20% ગ્રોથ જોવા મળ્યો છે અને 775 કરોડ પર એબિટા આવતા જોવા મળ્યા છે. માર્જિન પર નજર કરશું તો તે 19.2%થી વધીને 21.5% પર આપણને માર્જિન આપણને જોવા મળ્યા છે. અને તેના પર એક બ્રોકરેજ રિપોર્ટ્સ પણ આવ્યો છે. તો મોર્ગન સ્ટેનલીએ દાલમિયા ભારત માટે ઓવરવેટ રેટિંગ આપ્યા છે અને લક્ષ્યાંક અહીંયા તેમને $2,750 પ્રતિ શેર આપ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ રેલ ટેલ પર. ખૂબ જ શાનદાર પરિણામ આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. નફાના ફ્રન્ટ પર નજર કરશું તો આપણને 32 કરોડની સામે 62 કરોડનો નફો આવતો જોવા મળ્યો છે. આવકના ફ્રન્ટ પર નજર કરીએ તો વાય ધોરણે લગભગ 47% આવક આપણને આવતી જોવા મળી રહી છે અને લગભગ 668.4 કરોડની આવક આપણને જોવા મળી રહી છે. એપિટાના ફ્રન્ટ પર નજર કરીએ તો લગભગ 60% વધીને 118.8 કરોડની એપિટા આપણને જોવા મળી રહી છે. માર્જિનમાં પણ આપણને ઉછાળો જોવા મળ્યો છે. 16.4%ની સામે વધીને 17.8%ના માર્જિન જોવા મળ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ સીએટ પર. તો સીએટના પરિણામ પર પણ ખૂબ જ આપણને સારા જોવા મળ્યા રહ્યા છે કે 34.8 કરોડની સામે 181.3 કરોડની આપણને નફો જોવા મળી રહ્યો છે. આવકના ફ્રન્ટ પર નજર કરીએ તો 2,727 કરોડની સામે 9% વધીને 2,963 કરોડની આવક આપણને જોવા મળી રહી છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરીએ તો 75% વધીને 417.5 કરોડના એબિટા જોવા મળી રહ્યા છે અને માર્જિનના ફ્રન્ટ પર સારો એવો ઉછાળો જોવા મળ્યો છે. 8.7%થી વધીને 14.1%ના આપણને માર્જિન જોવા મળ્યા છે. એટલે ખૂબ જ સારા પરિણામ અહીંયા પણ આપણને જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ ડીસીબી બેંક પર. તો નફો લગભગ 11% વધતા આપણને જોવા મળ્યો છે. જે એનઆઈએમના નંબર્સ પર નજર કરશું તો લગભગ 6% વધીને 474 કરોડના એનઆઈએમ જોવા મળ્યા છે. અને એનઆઈએમના ફિગર્સ પર નજર કરીએ તો ત્યાં આપણને વાય ધોરણે થોડો ઘટાડો જોવા મળ્યો છે. 3.56%થી ઘટીને 3.48%ના એનઆઈએમ જોવા મળ્યા છે. પરંતુ ગ્રોસ એનપીની વાત કરશું તો ત્યાં પણ આપણને થોડો ઘણો ઉછાળો જોવા મળ્યો છે. ક્યુઓક્યુ ધોરણે 3.36%થી વધીને 3.43%ના ગ્રોસ એનપીએ જોવા મળ્યા છે. પરંતુ નેટ એનપીએમાં થોડો ઘણો ઘટાડો આવ્યો છે. 1.28%થી ઘટીને 1.22% પર આપણને જોવા મળ્યા છે. ડિપોઝિટ ગ્રોથમાં પણ લગભગ આપણને 34.6%નો ઉછાળો જોવા મળ્યો છે અને એડવાન્સના ફિગર્સ પર નજર કરશું ત્યાં પણ લગભગ આપણને 30.65%નો ઉછાળો જોવા મળ્યો છે. બીજી તરફ અગર નજર કરી લઈએ તો મઝગાંવ ડેકને લઈને કંપનીને એક મોટો ઓર્ડર મળ્યો છે. કંપનીને રક્ષા મંત્રાલય પાસેથી 14 ફાસ્ટ પેટ્રોલ વેસલ્સ છે તેના માટે તેમને 1,070 કરોડના ઓર્ડર્સ મળ્યા છે. અને અન્ય જે પરિણામ્સ આવ્યા છે તેનું ઘણું લાંબુ લિસ્ટ હતું. તેમાં કેશ કંપનીમાં ખાસ કરીને બ્લુ ડાર્ટ, સેલેટ હોટલ્સ, કેર રેટિંગ્સ, બિરલા સોફ્ટ અને પીએનબી હાઉસિંગ આ દરેકના પરિણામ આવ્યા છે, જેનું આજે આપણને સારું રિએક્શન જોવા મળી શકે છે. જી, ઘણા બધા